પ્રકરણ 2 જૂની રંગભૂમિ. સ્તબક 1 વિવિધ મંડળીઓની રચના 1842 થી 1878 1842 to 1878. ભૂમિકા. 19મી સદીના મધ્યાહને જ્યારે ગુજરાતી નાટક અને થિયેટરના શ્રી ગણેશ મંડાઈ રહ્યા હતા ત્યારે ખાસ કરીને 1842માં જગન્નાથ શંકર શેઠે મુંબઈમાં જે નમૂના પ્રમાણે થિયેટર બાંધ્યું એના વિશે એ જ વર્ષના ઇંગ્લેન્ડના થિયેટરની વાત આવી છે. 1843માં બ્રિટનમાં થિયેટરને કળા તરીકે નહીં પરંતુ એક એવા ખેલ તરીકે ગણવામાં આવી રહ્યું હતું જેમાં ચમત્કારિતા જ પ્રાધાન્ય ભોગવે. પ્રેક્ષકોએ કોઈ જ માનસિક પણ ભાગીદારી કરવાની નહોતી. પૈસા રળવા અને લોકચાહનાની સ્પર્ધામાં પાછળ ન રહી જવા નટો અને મંડળીના સંચાલકો નાટકને વિસરવા માંડ્યા. નાટ્યલેખન પણ એક ફોર્મ્યુલા બની ગયું જેમાં એકના એક રસાયણો ઉમેરાતા હતા. ઇંગ્લેન્ડથી આયાત કરેલ આવા થિયેટર કર્મનું આપણે અનુકરણ કર્યું. એનું અમદાવાદમાં જે રીતે અવતરણ થયું એ વિશે શ્રી જયંતી દલાલે કાયા લુગડાની માયા લાકડાનીમાં નોંધ્યું છે કે કાચા તાડછાના માંડવા, સાદા 1-2 પડદા, તાડછાની વિંગ અને પાછળ વાંસનો ટેકો, 40ના મોટા દીવા અને કપાસિયાની ફૂટલાઇટ, પેટ્રોન આશ્રયદાતા ગણાતા રસિક સજ્જનોને ત્યાંથી માગી આણેલા શેલા, સાડી, અંગરખા વગેરે, સાજમાં સારંગી અને તબલા. એની સાથે જ યાદ રાખીએ 1851માં કવિ દલપતરામે અંગ્રેજી ગ્રંથના આધારે લખેલું લક્ષ્મી નાટક, સંસ્કૃત ભાષા આવડતી નથી માટે નાટ્યલેખન ન આવડવાના સ્વીકાર સાથે નગીનદાસ મારફતિયાએ લખેલું ગુલાબ નાટક, ફક્ત ધનપ્રાપ્તિ માટે કવિ નર્મદે લખેલું કૃષ્ણાકુમારી. બીજી બાજુ ભરત મુનિના અનુયાયીની સભાનતા સાથે રણછોડરાય ઉદયરામ દવેએ ભવાઈને ભાંડી, પણ એમના સુધી કે એમના પછીએ એ જ પરંપરિત નાટ્ય અને થિયેટરમાં ઘડાયેલા કલાકારોએ જ મોટે ભાગે ગુજરાતી થિયેટરને નટો આપ્યા, છેક જયશંકર સુંદરી અને પ્રાણસુખ નાયક સુધી. ટૂંકમાં તત્કાલીન ભવાઈને ઉવેખી સંસ્કૃત નાટ્ય પરંપરાને બાજુએ મૂકી મુંબઈમાં રજૂ થતાં અંગ્રેજી નાટકોના અનુકરણ રૂપે મોટે ભાગે ગુજરાતી થિયેટરમાં ભજવણી અને નાટ્યલેખનના શ્રી ગણેશ થયા. જો કે સંસ્કૃત નાટ્ય પરંપરા અને ભવાઈ એની પહેલાં કેટલી સમૃદ્ધ હતી એ આ ટૂંકી તવારીખ પરથી જ સ્પષ્ટ થશે. 12મી-13મી સદીના ગાળામાં ગુજરાતમાં અણહિલપુરમાં સંસ્કૃત નાટકો લખાયા અને ભજવાયા. હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્રે ચંદ્રલેખા વિજય લખી કુમારપાળના દરબારમાં ભજવ્યું. રામચંદ્ર અને ગુણચંદ્રે ગુજરાતીમાં નાટ્ય દર્પણ લખ્યું. વસ્તુપાળ તેજપાળના યુગમાં કવિ સોમનાથે ધોળકામાં ઉલ્લાસ રાઘવ અષ્ટાંકી લખ્યું. 1449માં જયસિંહ સુરીકૃત હમીર મર્દન પંચાંકી નાટક પાવાગઢના કાલી મંદિરમાં ચાંપાનેર ગંગાધરે રજૂ કર્યું. પછીના 200 વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રના જામ રાવળના સમયમાં જામનગરમાં સંસ્કાર પ્રવૃત્તિ ફૂલી ફાલી એ દરમિયાન રચાયું શ્રીકંઠનું રસ કૌમુદી. આમ આખા દેશમાં તેમ ગુજરાતમાં પણ સંસ્કૃત નાટ્ય ભજવણીની વ્યાપક સતત પરંપરા જ રહી નહોતી. હતા માત્ર નાટ્યશાસ્ત્ર અને નાટકોની પ્રતો. વિદ્વાનો પૂરતા મર્યાદિત અભ્યાસો થતા, કોઈ અનુવાદ કરતું, બીજી બાજુ એમાંથી જ ઉદ્ભવેલી ત્રીજી પેઢીની પરંપરિત નાટ્ય પ્રણાલી, તે ગુજરાતની પોતીકી લોકનાટ્યની પ્રણાલી ભવાઈ લોકાશ્રયે ગામ સંસ્કૃતિમાં મર્યાદિત બની હતી. એક તો એ કારણ હતું અને બીજું એમાંય બંધિયાર પાણીની લીલ જામી ગઈ હતી. લોકરુચિને સંતોષવા એના કલાકારો કહેવાતી નિમ્ન રંજક વૃત્તિમાં લપસી પડતા, જે નગર સંસ્કૃતિ અને વિદેશી શિક્ષણ અને અનુકરણે ઘડાવા ઈચ્છુક નવા પ્રેક્ષક વર્ગને ભવાઈને ઉવેખવા પૂરતા કારણો આપતા હતા. આ ગાળા દરમિયાન જ અંગ્રેજોની ભારત પરની પકડ વધતી જતી હતી.
ખાલસા નીતિથી સ્થાનિક રાજાઓના શાસનોનો અંત આવ્યો હતો. બીજી બાજુ રેલવે, તાર, શિક્ષણ અંગ્રેજ ઢબે દાખલ થતા જતા હતા અને એને જ પરિણામે પશ્ચિમના શિક્ષણની સીધી અને આડકતરી અસર નીચે રાજા રામમોહન રાય, દેવેન્દ્રનાથ ઠાકુર, દયાનંદ સરસ્વતી, રાનડે, ભાંડારકર વગેરે દ્વારા બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ અને આર્ય સમાજ જેવી સંસ્થાઓ દ્વારા બાળ લગ્ન વિરોધ, વિધવા વિવાહ તરફેણ, જાતિભેદ અને મૂર્તિ પૂજા વિરોધ, દહેજ નાબૂદી, દલિતોદ્ધાર, સ્ત્રી ઉન્નતિ જેવા સુધારાઓનો પ્રચાર વધ્યો હતો. અંગ્રેજી સલ્તનતની સ્થાપના ભલે નહોતી થઈ, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રોફ ઓછો નહોતો. પરદેશી ધૂંસરીનું ચાઠું દુખતું નહોતું, ઉલટું એમના જેવા બનવાની હોંશ હતી. કોઈ અપરાધ વૃત્તિ સમાજમાં ઉઠતી નહોતી કે કંઈ શુરાતને કરી બતાવવા જેવું લાગતું નહોતું. તો બીજી બાજુ ફાર્બસ વગેરે જેવા અનેક અંગ્રેજ અમલદારો સ્થાનિક કલા સંસ્કૃતિના વિકાસમાં રસ લઈ રહ્યા હતા. આ પરિસ્થિતિમાં દેશી હિન્દુઓ કે યુરોપીય સંસ્કૃતિથી પ્રભાવિત પારસીઓ અંગ્રેજ ધર્યું નાટકનું રમકડું યથાવત માથે જ ચડાવે. કારણ કે અંગ્રેજો પોતાના થિયેટરનો જે નમૂનો 18મી સદીને મધ્યાહ્ને ફક્ત પોતાના મનોરંજન માટે લાવ્યા, એનો પડકાર કોઈ ઝીલી શકે એમ નહોતું. જોકે એના એક સૈકા પછી જ એટલે કે 1842માં પહેલું ગુજરાતી થિયેટર શરૂ થયું હતું, પણ એ વાત પણ આપણે વધારે વિગતે કરવી જોઈએ. શ્રી ગણેશ, પ્રારંભિક અંગ્રેજી થિયેટર. 1750માં અંગ્રેજ સૈનિકોએ હોનીમેન સર્કલ પાસે બોમ્બે ગ્રીન વિસ્તારમાં કાચું થિયેટર ઊભું કર્યું. પછી 1770માં તેઓએ ઉઘરાણું કરીને ત્યાં જ પાકું બોમ્બે થિયેટર લંડનના રંગમંચને નમૂને બાંધ્યું. એ વિશે ધ બોમ્બે કુરિયરમાં નોંધ મળી આવે છે. એમાં બોક્સ, પીઠ, ડ્રેસ સર્કલ અને ગેલેરી વગેરે બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. ફક્ત યુરોપિયનોને જ નાટકો જોવા પ્રવેશ મળતો. મૂળ નાટક પછી સ્વતંત્ર ફારસ ભજવાતા. આ થિયેટરમાં 1835 સુધીમાં 90 નાટકો રજૂ થયા. મુંબઈનું બીજું થિયેટર 1820માં આર્ટિલરી થિયેટર માટુંગામાં ઊભું થયું. બોમ્બે ગ્રીન થિયેટરે જબરી હવા ઊભી કરી હતી, પણ 1834માં એની મિલકત હરાજ થઈ અને એ બંધ પડ્યું. નાટ્ય શોખીન વ્યક્તિઓની સમિતિને સાહસિક ગુજરાતી જગન્નાથ શંકર શેઠે 1842માં ગ્રાન્ટ રોડ પર પોતાની થોડી જમીન બક્ષિસ આપી અને એ જ રંગમંચને નમૂને રોયલ થિયેટરના નામે થિયેટર બાંધ્યું. એ જ ગાળા દરમિયાન 1843માં હિન્દુ નાટ્ય મંડળીએ પ્રથમ મરાઠી નાટક પણ રજૂ કર્યું, તો બીજી બાજુ પારસી શ્રીમંતોએ પારસી નાટક મંડળીની સ્થાપના કરી. એના પ્રથમ પ્રયોગ રુસ્તમ સોહરાબને દાદાભાઈ નવરોજીએ બિરદાવ્યો. 1846થી 1852 સુધીમાં અનેક રજૂઆતો થઈ અને ગ્રાન્ટ રોડ પરનું એ રોયલ થિયેટર શંકર શેઠની નાટકશાળા તરીકે પણ ઓળખાવા માંડ્યું. 1858માં ઝેરોસ્ટ્રિયન નાટક મંડળી રચાઈ. કુંવરજી નાઝર અને તેમના મિત્રોએ શેક્સપિયરના અંગ્રેજી નાટકના પ્રયોગો કરી એલ્ફિન્સ્ટન નાટક મંડળી ઊભી કરી. કે ખુશરુ કાબરાજીએ વિક્ટોરિયા નાટક મંડળી સ્થાપી. 1869માં બેજન મનીજેહ નામનો ઈરાની ખેલ પેશ કર્યો. એ પહેલાં 1857માં સ્થપાયેલી આલ્ફ્રેડ નાટક કંપનીએ શેક્સપિયરના અનેક નાટકોના અનુવાદો રજૂ કર્યા. આ નાટક મંડળીઓના ખેલોમાં અંગ્રેજી કે એના અનુવાદો રજૂ થતા અને અંતે સમકાલીન પ્રશ્નોને સ્પર્શતું કોઈ ફારસ રજૂ થતું. તત્કાલિક સમાજની ગેરરીતિઓ અને બદીઓ પર વ્યંગ કરવામાં આવતો. એવા એક ધનજી ગરક ફારસમાં એક પારસી ઘડિયાળીનું ચિત્રણ કરવામાં આવેલું. ગ્રાહકની ઘડિયાળમાં ચાલાકીથી તપખીરની ચપટી ઉડાડી મેગ્નિફાઇંગ ગ્લાસથી ગ્રાહકને એક કચરા તરીકે બતાવી એને સાફ કરવાના પૈસા પણ ધનજી પડાવતો. ફારસ દ્વારા આ દોંગાઈ જાહેર થતાં અપ્રામાણિક ઘડિયાળીની શાન ઠેકાણે આવી હતી. નાટકની ભાષા પારસી ગુજરાતી હોય, પણ ફારસની ભાષા હિન્દુસ્તાની રહેતી.
સ્ત્રીઓની ભૂમિકાઓ પુરુષો ભજવતા. પ્રકાશ આયોજનમાં મીણબત્તી, તેલના દીવા, મશાલો વગેરે વપરાતા. નાટ્ય પ્રયોગમાં વચ્ચે વચ્ચે અસંબંધ ગીતો મૂકવામાં આવતા. છાપામાં નાટકોની જાહેરાતો થતી અને પછી એના વિવેચનો નહીં પણ અહેવાલો છપાતા. ચોમાસા પહેલાં અને ચોમાસા પછી એમ 2 મોસમોમાં નાટકો રજૂ થતાં. ભજવણી લગભગ 3.5 કલાક ચાલતી. સ્ત્રીઓ માટે ખાસ જનાના શો કરવામાં આવતા. આ દરમિયાન અમદાવાદમાં નરસો પંતના વાડામાં રામભાઉએ 1846માં દ્રૌપદી વસ્ત્રાહરણ રજૂ કર્યું હતું. 1858થી મુંબઈમાં અવેતન જૂથો રચાવા માંડ્યા અને થિયેટરની પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો. એમાં પારસીઓએ પણ મોટું પ્રદાન કર્યું છે. 1861ના નવેમ્બરમાં નઠારી ફિરંગી ઠેકાણે આવી નામે શેક્સપિયરના ટેમિંગ ઓફ ધ શ્રૂનું ગુજરાતી રૂપાંતર પેશ કરવામાં આવ્યું હતું. 1867માં કાલિદાસ એલ્ફિન્સ્ટન સોસાયટીએ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ નાટકનો અંગ્રેજી અનુવાદ રજૂ કર્યો હતો. આમ અનેક મંડળીઓ રચાતી ગઈ અને વિખેરાતી ગઈ. 1858થી 1878 વચ્ચે 30 નાની મોટી નાટ્ય મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી એવું નોંધાયેલું છે. એમાં અપૂર્વ ગણી શકાય એવી કસરત શાળા સ્થાપક મંડળી નામે નાટક કંપનીને 1867માં કે ખુશરુ કાબરાજીએ સંભાળી એ આ ગાળાની મહત્વની ઘટના છે. શરૂઆતમાં જામે જમશેદના અને પછીથી રાસ્ત ગોફતાર સામયિકના તંત્રી બનેલા કાબરાજી પત્રકાર ઉપરાંત નાટ્યકાર, દિગ્દર્શક અને સંગીતકાર પણ હતા. તેમની વિચારસરણી ઉદ્દામ હતી. તેમણે હાસ્યરસિક નાટકો રજૂ કરી કંપનીને સદ્ધર પાયે મૂકી. પારસી નટોને માસિક પગારે રાખ્યા. નટોને તાલીમ આપવા ડાયરેક્ટર તરીકે ધનજી માસ્તરને રોકી લીધા. આ નવી કંપનીને વિક્ટોરિયા નાટક મંડળીનું નામાભિધાન કરવામાં આવ્યું. આ કંપનીએ ગુજરાતની સૌપ્રથમ નાટ્યલેખન હરીફાઈ પણ જાહેર કરી. એમાં વિજેતા નાટકોને કંપનીએ તખ્તા પર પેશ કર્યા. કે ખુશરુ કાબરાજીએ પારસી ગુજરાતીમાં બેજન મનીજેહ નાટક લખી એનું દિગ્દર્શન કર્યું. આ પ્રયોગની નોંધપાત્ર વાત એ છે કે આ નાટકમાં પહેલી જ વાર સંગીતને મૂળ વાર્તા પ્રસંગો સાથે સાંકળી લેવામાં આવ્યું હતું. એના 50 પ્રયોગો થયા અને આ સફળતા પછી એના નટો પાત્રોના નામે જાણીતા બન્યા. આ આખું નાટક ગીતો સહિત પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યું હતું. 1870માં રુસ્તમ સોહરાબ નાટક માટે કવિ દલપતરામે ગીતો લખ્યા. કોઈ પણ ગુજરાતી કવિ સાહિત્યકારનો થિયેટર સાથેનો એ પ્રથમ સંબંધ હતો. આ ગાળા દરમિયાન દેશી રાજાઓ ખાસ મુંબઈ જઈને નાટકો જોતા અને પોતાના માટે ખાસ ખેલ પણ કરાવતા. આ સમય દરમિયાનના મહત્વના થિયેટર વ્યક્તિત્વોમાં ઇદલજી ખોરી, દાદાભાઈ થુથી અને દાદાભાઈ પટેલ નોંધપાત્ર છે. દાદાભાઈ પટેલે આખા ગુજરાતમાં પ્રવાસ કરી અનેક સ્થળોએ નાટકોના પ્રયોગો કર્યા. કેટલીક નટીઓને સૌપ્રથમ વખત તખ્તા પર રજૂ કરી અને ગીત સંગીત સાથે સ્વરચિત ઓપેરા અલાદીન રજૂ કરવાનું માન મેળવ્યું. જહાં બખ્શ અને ગુલ રુખસાર નાટકમાં પહેલી વખત અનેક રોમાંચક દ્રશ્યો, દાખલા તરીકે આંધી આવે અને કોઈ દેવ નાયિકાને વીજળીના ચમકારાની જેમ ઉઠાવી જાય, મંત્રની શીશી ફૂટતાની સાથે ખલનાયકના ટુકડે ટુકડા થઈ જાય વગેરે પેશ કરવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન હિન્દી નાટક મંડળી, આર્ય ગુર્જર હરિશ્ચંદ્ર નાટક મંડળી, આર્ય ગુર્જર નાટક મંડળી વગેરે જૂથો પણ ખૂબ પ્રવૃત્તિશીલ બન્યા. કે ખુશરુ કાબરાજીએ પોતાની નાટક ઉત્તેજક મંડળીમાં રણછોડભાઈ ઉદયરામ દવેને સાંકળી લઈ એમનું હરિશ્ચંદ્ર નાટક રજૂ કરાવ્યું અને તે ખૂબ સફળ થયું. રણછોડભાઈના નળ દમયંતી નાટકના શો માટે ગુજરાતી મહેતાજીઓ કંપનીના પારસી ભાગીદાર પાસે ગયા, પણ તેમની વચ્ચે શોની ઉચ્ચક રકમ અંગે મતભેદ પડતા તેઓએ અલગ મહેતાજી નાટક મંડળીની સ્થાપના કરી. એને રણછોડભાઈ ઉદયરામે પ્રોત્સાહન આપ્યું અને પોતાનું નાટક લલિતા દુઃખ દર્શક ભજવવા મંજૂરી આપી.
કાબરાજીએ હવે કવિ નર્મદા શંકરનો સહકાર સાધ્યો અને રામ જાનકી દર્શન નામના કવિના નાટકમાં થોડા ફેરફાર કરી સીતાહરણને નામે રજૂઆત કરી. પ્રક્રિયા 1842માં શરૂ થયેલ ગુજરાતી રંગભૂમિના શરૂઆતના 15 વર્ષોમાં એક જ નાટ્યમંડળી અસ્તિત્વમાં હતી, પણ એની સફળતા પછીના 2-1 દાયકામાં અસંખ્ય નાટ્યમંડળીઓ રચાઈ. કોઈ મંડળીમાંથી થોડા ખેલાડીઓ અલગ થઈ નવી મંડળી સ્થાપે એમ ઘટમાળ ચાલતી હતી. શરૂમાં નાટ્ય પ્રવૃત્તિનો દોર પારસીઓના હાથમાં હતો, પરંતુ મંડળીઓની સલાહકાર સમિતિઓમાં ભણેલા પ્રતિષ્ઠિત હિન્દુ ગુજરાતીઓ હતા. એને પરિણામે ભાષા, કોમ કે રુચિના મતભેદોને બદલે નાટ્ય પ્રવૃત્તિ જ સમાન રસનો વિષય રહેતો. આ દરમિયાન મુંબઈમાં 5 તો પાકા થિયેટર બંધાયા હતા. આ રીતે 30 નાટક મંડળીઓની સતત પ્રવૃત્તિ અને લોકચાહનાને પરિણામે 1876માં ડ્રામેટિક પરફોર્મન્સ એક્ટ, નાટકોની ભજવણી પર સરકારી અંકુશ ધારો અસ્તિત્વમાં આવ્યો. નાટ્યલેખનમાં જો જોઈએ તો અંગ્રેજી નાટકોની રજૂઆત અને મરાઠીમાં અંગ્રેજીના અનુવાદો રજૂ થતા જોઈ ગુજરાતીમાં પણ એવા નાટકો કરવા તરફ ઝોક વળ્યો. પણ એ નાટકો મોટે ભાગે ગદ્ય રચનાઓ જેવા હતા. એમાં પારસી લઢણોનું સ્વાભાવિક વર્ચસ્વ હતું. છતાં હિન્દુ ગુજરાતી પ્રેક્ષકોમાં એ લોકપ્રિય બન્યા. આ અરસામાં આર્ય સુબોધ નાટક મંડળી, નીતિદર્શક નાટક મંડળી, સુબોધ ગુજરાતી નાટક મંડળી મૌલિક નાટકોની રજૂઆતમાં ખૂબ પ્રવૃત્ત હતી. નાટક ઉત્તેજક મંડળી માટે કે. ખુશરુ કાબરાજીએ રણછોડભાઈ અને કવિ નર્મદ જેવા ગુજરાતી સાક્ષરોના નાટકોને તખ્તાલાયક બનાવ્યા અને પોતે પણ શામળ ભટ્ટની વાર્તા ઉપરથી નંદ બત્રીસી અને ભવભૂતિના ઉત્તરરામ ચરિત પરથી લવકુશ નાટક લખ્યું. એમની જ પ્રેરણાથી મરાઠી લેખક સોકર મિલોકેકરે ગુજરાતી નાટકો લખી ગુજરાતી રંગભૂમિના મૌલિક આદ્ય નાટ્યકારોની શ્રેણીમાં સ્થાન મેળવ્યું. સદીના મધ્યાહનથી ખરી રીતે તો 1842થી 1878 સુધીનો આ ગાળો અનેક મંડળીઓની રચનાનો ગાળો હતો. અંગ્રેજીને નમૂને અને પારસીઓની શરૂઆત પછી ગુજરાતીઓએ થિયેટરમાં પહેલ કરવા માંડી. શરૂઆતમાં અંગ્રેજીના અનુવાદ ભજવાતા, પરંતુ ધીમે ધીમે પૌરાણિક ઐતિહાસિક કથાઓ ઉપરથી ખાસ નાટકો લખાવાતા ચિતરેલા પડદા, સીન સિનેરીના ઠઠારા, ઝાકઝમાળ પોશાક અને વાકછટાનું પ્રભુત્વ રહેતું. આ પ્રારંભિક નાટકોની મંડળીઓ કાચા પાકા પ્રોસિનિયમ થિયેટરમાં નાટક કરતી. આ થિયેટરો પડદે વિભાજિત પ્રોસિનિયમ આર્ક પ્રકારના થિયેટરો હતા અને એનો નમૂનો વિદેશી હતો. આમ જ્ઞાતિની વાડીઓમાં ઊભા કરેલા માંડવે અને ત્યાંથી થિયેટરના તખ્તાના ચોખંડે 4 દિવાલે નાટક પૂરાયું એ શરૂની લગભગ 3.5 દાયકાની મજલને જુદી જુદી નાટક મંડળીઓ દ્વારા નાટકના નાદર હુન્નરને કમાણીના સાધન ઉપરાંત શોખ, ગમ્મત, સાહસ અને મનોરંજનના સાધન તરીકે નાણી જોવાના પ્રયત્ન તરીકે આપણે ગણવી જોઈએ. મૌલિક નાટકોનો સમાંતર પ્રવાહ. એક બાજુ ભાષાંતરો તો બીજી બાજુ દલપતરામ અને નર્મદ જેવા કવિઓ તથા રણછોડભાઈ, ઉદયરામ અને કે. ખુશરુ કાબરાજી વગેરે મંચન માટે જ લખતા લેખકોની મૌલિક કૃતિઓના પ્રવાહને સમાંતરે 2 બીજા પ્રવાહો નોંધવા જોઈએ. 1. ઉપર્યુક્ત સાહિત્યકારોના તથા અન્ય લેખકોના મંચિત ન થયેલા અને ક્યારેક કે મોડેથી મુદ્રિત થયેલા મૌલિક નાટકો. અને 2. પ્રશિષ્ટ સંસ્કૃત નાટકોના અનુવાદો. મુંબઈના થિયેટરોમાં ભજવાતા નાટકોથી તત્કાલીન યુરોપીય નાટ્ય વિધાનનો સાહિત્યકારોને પરિચય થવા માંડ્યો હતો. બીજી બાજુ સંસ્કૃત પ્રણાલી પણ વિદ્વાનો જાણતા જ હતા. 1853માં પારસી નાટક મંડળી દ્વારા રુસ્તમ સોહરાબ નાટક ભજવાયું એ પહેલાં ગુજરાતીનું પ્રથમ મૌલિક નાટક લક્ષ્મી કવિ દલપતરામ ડાયાભાઈએ લખ્યું. ગ્રીક નાટ્યકાર એરિસ્તોફેનિસના પ્લોટ્સના અંગ્રેજી અનુવાદને આધારે એનું એ રૂપાંતર હતું. ગ્રીક લોકની ચાલ છોડીને હિન્દુ લોકની ચાલે ધનનો દેવ અહીં લક્ષ્મી નામે છે એમ પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે. લક્ષ્મીના 7 દ્રશ્યોને તેમણે સ્વાંગ ગણાવ્યા છે એ તો ઠીક,
પણ ગ્રીક જીવનના સંદર્ભો પણ લક્ષ્મી નાટકમાં ઘણા સ્થળે યથાતથ છે. દલપતરામે ગુજરાતી થિયેટરની તત્કાલીન ભાષાને સ્થાને લક્ષ્મીમાં બોલાતી ભાષા પ્રયોજી એ સૌથી વધુ મહત્વની ઘટના બને છે. કવિ દલપતરામનું બીજું નાટક સ્ત્રી સંભાષણ 1856 મૌલિક કૃતિ ગણાય. એમાં પ્રકરણો અને વર્ણનાત્મક કથન શૈલી હોવાથી નાટ્યરૂપ નબળું જણાય છે. બોલચાલની ભાષા હોવાથી લક્ષ્મી જેટલી જ બીજી ક્લિષ્ટતાએ એમાં નથી. સાંપ્રત સમાજ સ્થિતિની લાક્ષણિકતા સ્ત્રી સંભાષણમાં યથાતથ ઝીલાઈ હતી. સંસ્કૃત નાટ્ય પ્રણાલીથી સંસ્કારિત ગુલાબ 1862 ગુજરાતીનું પહેલું પ્રકાશિત નાટક ગણાય છે. લખ્યું એને ગુજરાતીના પ્રથમ સ્નાતક નગીનદાસ મારફતિયાએ. કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ અને વિક્રમો વર્ષિયમના સીધા પ્રભાવ નીચે અનેક દ્રશ્ય ધરાવતા આ નાટકમાં સંસ્કૃત નાટ્ય શૈલી મુજબ અંક અને દ્રશ્યની યોજના થઈ છે. સંસ્કૃત છંદો, પ્રવેશકો, પાત્રોના પ્રવેશગમનો અને વર્તન અંગે રંગ સૂચનો કર્યા છે. શ્રી મારફતિયાએ 2 અંકો વચ્ચેના લાંબા સમયગાળાને પૂરવા કોરસ પણ મૂક્યું છે. ગુલાબમાં ભ્રષ્ટાચારનો વિરોધ અને સ્વપસંદગીના લગ્નની તરફેણ છે, પણ પ્રૌઢ શિક્ષણ નાટકનો મુખ્ય બોધ છે. સુધારક વૃત્તિ મંચિત અને મુદ્રિત ગુજરાતી નાટકોમાં કેન્દ્ર સ્થાને હતી એ ખૂબ નોંધપાત્ર ગણાવવું જોઈએ. કવિ દલપતરામે ગુજરાતીનું પ્રથમ પ્રહસન નાટક મિથ્યાભિમાન 1871 લખ્યું, એટલે કે 20 વર્ષમાં એમની નાટ્ય સૂઝનો ખૂબ વિકાસ થયો. હાસ્ય નિપજાવવા જીવરામ ભટ્ટના મિથ્યાભિમાન, આત્મપ્રશંસા, બડાશો, દંભ, નિરર્થક અને પોકળ દલીલો, મહેણા ટોણા વગેરેનો એમાં ઉપયોગ થયો છે. રંગલાનું પાત્ર હોવા માત્રથી નહીં, પણ આ નાટક ભવાઈ સંસ્કારે જ રચાયું છે. એમાં પરંપરિત ગુજરાતી લોકનાટ્ય પ્રણાલીના અંશોને બળૂકી રીતે આમેજ કરાયા છે. એ દિવસોમાં જ ગુજરાતી થિયેટર અને નાટ્યલેખનની સાચી દિશા આ નાટકે દર્શાવી આપી હતી. કવિ દલપતરામના ફારસમાં મિથ્યાભિમાની જીવરામ ભટ્ટ પોતાને ઘરેથી સાસરે જાય છે. ત્યારે પોતે રતાંદળા હોવા છતાં તે સ્વીકારતા નહીં હોવાથી જંગલમાં તેમજ સસરાને ઘેર અનેકવાર મુશ્કેલીમાં મુકાય છે. છેવટે ત્યાં ચોર તરીકે પકડાય છે. સિપાહીનો પુષ્કળ માર ખાઈ મિથ્યાભિમાનનું ફળ ભોગવે છે. વચ્ચે વાઘજી અને કુતુબ મિયાંનું ફારસ તત્કાલીન થિયેટર પ્રણાલી મુજબ સમાંતર નાટક છે. જીવરામ ભટ્ટની ફજેતી અને અંતે સજા અને એ રીતે મિથ્યાભિમાન ન રાખવાનો બોધ વગેરે અતિશયોક્તિથી રજૂ થતું હોવા છતાં એ પ્રથમ ગુજરાતી ફારસ છે. એ દ્રષ્ટિએ નોંધપાત્ર ગણાય. નાટકમાં પૂર્વરંગ, નાંદી, સૂત્રધાર, 8 અંક, અંક શીર્ષક વગેરે સંસ્કૃત નાટ્ય પ્રણાલીનો પ્રભાવ દર્શાવે છે. મોલિયરના નાટકનું રૂપાંતર કરીને નવલરામે 1867 ભટ્ટનું ભોપાળું નામે હાસ્યપ્રધાન નાટક લખ્યું. ભોળા ભટ્ટની પત્ની શિવકોર પતિએ મારેલા મારનું વેર વાળવા તેને વૈદ્ય તરીકે ઠોકી બેસાડે છે. ઝુમખા શાહની પુત્રી ચંદાને પૈસા લઈને શ્રીમંત વૃદ્ધ નથ્થુ શાહ સાથે પરણાવવા ચાહે છે અને આનંદલાલ સાથેના વિવાહ ફોક કરાવે છે. ચંદા વિરોધમાં મૂંગી થઈ જાય છે. આપણા ભોળા ભટ્ટ યુક્તિ કરીને એને બોલતી કરે છે અને આનંદલાલ સાથે એને પરણાવી આપે છે. પરિણામે નારાજ પત્ની શિવકોર પણ ઠેકાણે આવે છે. સુરતી ભાષા, ભારે રમૂજ રંગત, વિશિષ્ટ પાત્ર હજામના ટોળ ટપ્પા, ભટ્ટ અને શિવકોરનું વાગ્યુદ્ધ, અતિશયોક્તિ વગેરેનો વૃદ્ધ વિવાહની સામે ઈચ્છાવરની તરફેણના બોધ માટે ઉપયોગ થયો છે. ફ્રેન્ચ ભાષાનું આ સબળ રૂપાંતર એટલું જ તખ્તાલાયક પણ છે. જો કે તત્કાલીન કે આજ પર્યંતની રંગભૂમિમાં એ ઉવેખાયું છે. ગુજરાતના તત્કાલીન ચોથા નાટ્યકાર નર્મદે કલમને ખોળે માથું મૂકીને પેટીયું રળવા કૃષ્ણાકુમારી 1869, રામ જાનકી દર્શન 1876, દ્રૌપદી દર્શન 1878 અને સાર શાકુંતલ 1881 લખ્યા. એમાં પણ સંસ્કૃત નાટ્ય વિધાન છે.
અંગ્રેજી નાટ્યશૈલીની ઓછી અસર છે અને આર્ય સુબોધ નાટક મંડળી માટે એ રચાયા હોવા છતાં મુદ્રણ કે મંચન કલાના નાટ્ય તત્વને નર્મદ આંબી શક્યા નહીં. એણે નાટકમાં કવિતા મૂકી, પણ એ ન તો નાટક બન્યું ન કવિતા બની. નર્મદનો વ્યવસાયી રંગભૂમિ સાથેનો સંબંધ જો ટકી શક્યો હોત તો નાટ્ય સાહિત્ય અને તત્કાલીન રંગભૂમિના નવા શક્ય દિશાસૂચનોમાં નર્મદનું પ્રદાન ફળદાયી નીવડ્યું હોત. મહેતાજી નાટક કંપની માટે રણછોડભાઈ ઉદયરામે લખેલા લલિતા દુઃખ દર્શક 1855માં કજોડાના કરુણ અંજામનો ચિતાર આપે છે. દુરાચારી નંદનને પરાણે પરણાવાયેલી લલિતા સાસરેથી માંડી જ્યાં જાય છે ત્યાં ત્રાસ પામે છે અને ગ્રામવાસીઓને આપવીતી કહેતા મૃત્યુ પામે છે. નંદન અને એના સાગરીત પૂરણમલને હાથે મરે છે. પૂરણમલને શિકારી અને શિકારીને વાઘ મારી નાખે છે. આ નાટકમાં અનેક રાગો અને સંસ્કૃત વૃત્તો પ્રયોજવામાં આવ્યા છે. રોજિંદી ભાષાના સંવાદો, વૃત્તાંત કથન, પાત્ર વર્ણન અને સ્થળ વર્ણન વગેરે પણ પદ્યમાં રચવામાં આવ્યા છે. નાટકમાં ઠેર ઠેર કજોડાની વિરુદ્ધ વાતમાં અતિશયોક્તિ અને સુધારક વૃત્તિ દેખાય છે. કહે છે કે આ નાટક તખ્તા પર એવું તો સફળ થયું હતું કે 20 જેટલા બીજા નાટકો કજોડાના વિષય સાથે દુઃખદર્શક શીર્ષક હેઠળ 1858થી 1880 વચ્ચે લખાયેલા. આ જ ગાળા દરમિયાન અન્ય ડઝનબંધ મૌલિક ઐતિહાસિક નાટકો અને કેટલાય સંસ્કૃત નાટકોના અનુવાદો વિદ્વાનોની કલમેથી ઉતરેલા. ભાષા હનુમાન નાટક 14 અંકી જુગલ કિશોરે 1883માં લખ્યું. દેવળ દેવી 2 અંકી નાટક ભીમરાવ ભોળાનાથે 1896માં લખ્યું. માધવરાવ પેશવા ગણપત ઓઝાએ 1871માં અને સદેવંત સાવળિંગા ચુનીલાલ અમથાલાલ શાહે 1883માં અને સંગીત કાદંબરી ભા ઘો શાહે 1897માં લખ્યું. વ્યવસાયી નાટક મંડળીઓ સાથે સંબંધ ન હોય છતાં એને ખ્યાલમાં રાખીને થયેલી આ બધી નાટ્ય કસરતો અનેક રીતે વાતાવરણ ટકાવી રાખતી હતી. એમાં ઢાંચાઢાળ અને કૃતક વસ્તુ માંડણી, અધૂરી નાટ્યસૂઝ વગેરે દેખાદે છે. આ જ ગાળાની બીજી મહત્વની સિદ્ધિ તે સંસ્કૃત નાટ્ય પ્રણાલીનો અભ્યાસ અને અનુવાદો. કાલિદાસ, ભવભૂતિ, બાણ, હર્ષદેવ વગેરેના મુખ્યત્વે અને શુદ્રક ભાસના કવચિત નાટ્ય રૂપાંતરો નોંધવા જોઈએ. શાકુંતલ 1856 ઝવેરીલાલ યાજ્ઞિક, માલતી માધવ 1880 મણિલાલ દ્વિવેદી, ઉત્તર રામચરિત 1883 દ્વિવેદી, મૃચ્છકટિક 1883 કંથારિયા વગેરે. આ બધા અનુવાદોમાંથી હિવેદી કે કંથારિયાના અનુવાદો સહ્ય છે, પરંતુ અન્ય ભાષાંતરોમાં ગુણવત્તા નથી. આ નાટકો પણ તખ્તા પર ભજવાયા નહીં, એ પણ રસ કેળવણીમાં ઓછપ રહ્યાનું કારણ બન્યું છે. અને અંતે ગુજરાતી રંગભૂમિનો આ પ્રથમ સ્તબક. એ દરમિયાનની નાટ્ય પ્રવૃત્તિ મુંબઈ કેન્દ્રી, મંચન કેન્દ્રી અને પ્રેક્ષકો કરતાં વિશેષ તો નટોની મંડળીઓ રચવાના પ્રયત્ન કેન્દ્રી જણાય છે. વિદેશી લેખકો 1750થી અંગ્રેજી નાટકો રજૂ કરતા. એના લગભગ 9 દાયકા પછી કોઈ ગુજરાતીએ બાંધેલા થિયેટરમાં પ્રથમ ગુજરાતી નાટક ભજવાયું હતું, અને તે પણ વિદેશી રંગભૂમિને નમૂને નાટકના આયાથી માળખામાં પેશ થયું હતું. આખા સ્તબક દરમિયાન મંડળીઓએ મળ્યા એ નાટકો ભજવ્યા. જરૂર પડી ત્યારે એમણે લખ્યા કે લખાવડાવ્યા. શેક્સપિયરમાંથી રૂપાંતર અને ઉઠાંતરી પણ કરી. પારસીઓએ વિશાળ ગુજરાતી પ્રજા માટે ગુજરાતીમાં પ્રથમ મંચનો કર્યા. સાથોસાથ સંસ્કૃત નાટકોના અનુવાદ પણ તૈયાર થયા. કે ખુશરુ કાબરાજીએ દલપતરામને કવિ તરીકે સ્વીકારી એમની પાસે ગીતો લખાવડાવ્યા. પણ એ પછીના એમના બંને નાટકો લક્ષ્મી કે મિથ્યાભિમાન એમણે કે કોઈ મંડળીએ ભજવ્યા નહીં. કવિ નર્મદના નાટકોને મંડળીઓએ બહુ સારો આવકાર ન આપ્યો, અને રણછોડભાઈ ઉદયરામના હરિશ્ચંદ્ર, લલિતા દુઃખદર્શક વગેરે ઘણા નાટકો તેઓએ માફક આવ્યા એટલે અને માફક આવે તે રીતે તખ્તા પર મૂક્યા.
નાટકના વ્યવસાય વિશેની આ મંડળીઓની સમજ પહેલેથી જ એવી કેળવાઈ કે નવું કશું ન કરતાં ચીલાચાલુ સલામત માર્ગે જ તેઓ આગળ વધ્યા. ખરી રીતે તો વેપારમાં સાહસવૃત્તિ જ માર્ગદર્શક હોવી જોઈએ. એટલે તો તત્કાલીન મંડળીઓ જે નાટ્યવિધાને મંચન કરતી એ માળખે વિદ્વાન ગણાયેલા રણછોડભાઈના નાટકો રજૂ થયા, પરંતુ ગુજરાતી ભાષાની તળભૂમિનું નાટક મિથ્યાભિમાન આટલું બધું અભિનયક્ષમ હોવા છતાં અને 1871માં પ્રસિદ્ધ થવા છતાં છેક 1955 સુધી ગુજરાતમાં ન ભજવાયું. આ પાત્ર પ્રધાન નાટક ભવાઈના વિશિષ્ટ અંશોને લઈને લખાયેલું ઉત્તમ પ્રહસન અને વ્યંગ નાટ્ય છે. વળી એનું મંચન થયું એ પણ એ જ જૂની રંગભૂમિના પ્રતિભાશાળી દિગ્દર્શક જયશંકર સુંદરી અને પ્રાણસુખ નાયક જેવા નટને હાથે, અને એ પણ ત્યારે કે જ્યારે તેઓને અમદાવાદમાં પ્રયોગશીલ રંગભૂમિનું પોષક વાતાવરણ મળ્યું. મિથ્યાભિમાન પ્રત્યે આપણા વિદ્વાનો અને વિવેચકોએ પણ બહુ આકરી દ્રષ્ટિ રાખી છે. એના અંત વિશેની અવાસ્તવિકતા તરફ અને ક્યાંક દેખાતા ગ્રામ્ય ઇંગિતો તરફ તેઓએ આંગળી ચીંધ્યા કરી, પરંતુ એના સમકાલીન અનેક નાટકોની એ મર્યાદાઓ સાંખી લીધી. મિથ્યાભિમાનથી એકાદ દાયકે વહેલા મુદ્રિત થયેલા પરંતુ રૂપગત પાત્રગત મર્યાદાઓને લઈને હજી સુધી મંચિત ન થયેલા નગીનદાસ મારફતિયાના ગુલાબ નાટકને એ પ્રથમ મુદ્રિત થયું હોવાથી જ ગુજરાતનું પ્રથમ મૌલિક નાટક ગણાવે એવું વિદ્વાનોનું વલણ વ્યવસાયી મંડળીઓના મંચિત નાટકો પ્રત્યે સૂગ ધરાવતા વલણથી કંઈ તાત્વિક રીતે જુદું કહી શકાય. એ ઉપરાંત પણ આપણા લોકનાટ્ય ભવાઈ પ્રત્યેની લગભગ પોણી સદી 1871થી 1955 ચાલેલી નાટ્ય કંપનીઓની અને સાહિત્યકારોની એક સરખી સૂગનું એ પરિણામ મને તો લાગે છે. પણ એ બધાની આરપાર જોઈ તટસ્થ ભાવે મૂલ્યાંકન કરીએ તો આપણા પોતિકા નાટ્ય પ્રકાર ભવાઈના પાત્ર કેન્દ્રી અંશોને આજથી 125 વર્ષ પહેલાં સમજનાર કવિ દલપતરામની સૂઝ ઉડીને આંખે વળગશે. એમની કવિતામાં પણ નાટ્યાત્મકતા અને દ્રશ્યાત્મકતા હતી, જે એમના સમકાલીન કોઈ પણ નાટ્ય મંડળીઓએ સ્વીકારેલ કે અવગણેલ કોઈ પણ નાટ્યકારોમાં ન હતી. મિથ્યાભિમાનની એ દિવસોમાં જો કોઈ મંડળીએ રજૂઆત કરી હોત તો તત્કાલીન કોઈ પણ નટ દિગ્દર્શકને જીવરામ ભટ્ટનું મંચન યોગ્ય પાત્ર મળ્યું હોત. ભવાઈ કે સંસ્કૃત પ્રણાલીના આગવા નાટ્ય સ્વરૂપને લીધે પ્રેક્ષકોમાં નવી સમજ કેળવાઈ હોત. દલપતરામ અને એ પછી અનેકોને એ દિશામાં જવા પ્રોત્સાહન મળ્યું હોત અને ગુજરાતી નાટ્ય થિયેટરને અને ભવાઈ મંચનને પણ નવી દિશા મળી હોત. આ બધા શક્યાર્થો શોધવાને બદલે આપણે એના લેખનના 125 વર્ષે એક એ ભૂલ તો સુધારી લઈએ કે કવિ દલપતરામના મિથ્યાભિમાનને ગુજરાતના પ્રથમ સિદ્ધ મૌલિક નાટક તરીકે સ્વીકારીએ કે જેથી આપણા પરંપરિત નાટ્ય ભવાઈના ઉચિત સ્વીકારના છેલ્લા 3-4 દાયકાના પ્રયત્નોનું એ આરંભ બિંદુ તો બને. થિયેટર કલામાં પણ ચમત્કાર કે શ્વાસરોક દ્રશ્યો રજૂ કરવાનું વલણ રહ્યું અને નાટ્ય વિચાર કોઈએ ધ્યાનમાં ન લીધો. તત્કાલીન રાજકીય સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ આ સ્તબકમાં ઝીલાયું નથી. નાટકને અંતે આવતા ફારસોમાં સમાજ સુધારા માટે આગ્રહી કટાક્ષો થયા. ધનજી ગરખ જેવા સુધર્યાય ખરા. નાટકને અંતે ભજવાતા ફારસો લેખન મંચનની દ્રષ્ટિએ પ્રથમ એકાંકીઓ ગણાવવા જોઈએ. એ જ રીતે પેટા નાટક તરીકે આવતા ફારસ મિથ્યાભિમાનમાં મિયાના દ્રશ્યો વગેરે સમાંતર કોમિકના પ્રથમ ઉદાહરણો છે અને એ મુદ્રિત નાટકમાંથી જૂની રંગભૂમિના મંચિત નાટકમાં ગયા હોવા જોઈએ એવું જણાય છે. આ ટૂંકો સિનેરિયો દર્શાવે છે કે જે નમૂને આપણે ત્યાં નાટક અને રંગમંચ આવ્યા એ નમૂનો જ ખોખલો હતો. એ વખતે યુરોપમાં, ખાસ કરીને બ્રિટનમાં પ્રોસેનિયમ આર્કથી નટ અને પ્રેક્ષકોનો સંબંધ કપાઈ ગયો હતો. પિક્ચર ફ્રેમમાં નાટ્ય તત્વ જકડાઈ ગયું હતું અને એનુંય અધૂરું મળ્યું આપણને, જે ઓશિંગણ થઈને સૌએ માથે ચડાવ્યું. એમના અનુકરણે લટકાવેલા પડદા વધારે સુશોભિત થયા, પણ છેક સુધી
હટ્યા તો નહીં જ. સ્તબક સંધિએ વિવિધ મંડળીઓના પ્રારંભના આ સ્તબક 1842થી 1878માં એટલું તો સ્પષ્ટ થવા માંડ્યું હતું કે મંડળીઓ રચી શકાય તેમ છે. એને માટે પ્રેક્ષકો છે, એથી આર્થિક રીતે ટકી શકાય તેમ પણ છે. નટો લેખકોએ મળી રહે તેમ છે. ટૂંકમાં માલિકો જાતે જો નાટ્ય પ્રવૃત્તિમાં થોડું વ્યવસાયની દ્રષ્ટિએ કામ કરી શકે તેમ હોય તો રોટલો રળી શકાય. 1878ના વર્ષમાં આ સ્તબકની પરાકાષ્ઠા જેવા 2 નાટકો શ્રી રણછોડભાઈ ઉદયરામનું લલિતા દુઃખદર્શક અને કવિ નર્મદનું સીતાહરણ રજૂ થયા. મુંબઈમાં ગુજરાતી નાટક મંડળીના મંગલાચરણની સાથે સૌરાષ્ટ્રમાં આર્ય સુબોધ નાટક મંડળીની શરૂઆત કરી વાધજી અને મૂળજી આશારામ ઓઝા એ 2 ભાઈઓએ. આ ઘટનાથી ગુજરાતી થિયેટરમાં નવું તત્વ ઉમેરાઈ રહ્યું હતું.